તમારે તમારું પોતાનું સત્ય તમારા આત્મામાંથી શોધવું જોઈએ. એ જ તમારું સત્ય. આમ તમારું સત્ય જ તમને પરમ શાંતિ અને આનંદ આપે છે, કારણ કે એ તમારા આત્માનું સત્ય છે. માનવ જીવનમાં જેમને સત્ય ધર્મ અનુસાર જીવન જીવવું છે ને આ જીવનમાં જ પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ કરવો છે, તેમણે પોતાના જીવનમાં અહંકારથી મુક્ત થઈ આત્મિક સત્યમાં સ્થિર થઈને આ સત્યધર્મના 11 રત્નોનું સ્વસ્થ ચિત્તે શુદ્ધ હૃદયની પ્રસન્નતાપૂર્વક આચરણમાં મૂકવા જ જોઈએ. તો જ સત્યધર્મનું આચરણ છે, અને આચરણ એ જ સત્યધર્મ છે. સત્યધર્મના રત્નો, જેમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક સંકલ્પ, સમ્યક વચન, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ અને અપ્પાસો પરમાત્મા, આ બહુ જ શુદ્ધ અને સાત્વિક 11 રત્નો છે. તેમાં જ સત્ય સ્વરૂપ જીવનનું આખું સત્ય છુપાયેલું છે, જેનો જીવનમાં અંગીકાર કરવાથી જીવન તો સુંદર બને જ છે, સાથે સાથે આત્મા પણ પવિત્ર અને શુદ્ધ બને છે. તે જ તેની વિશેષતા છે. આ 11 રત્નોને બરાબર સમજવા અને જાણવા જોઈએ, અને પછી જ આચરણમાં મૂકવા જોઈએ. શુદ્ધ અંતરથી જાણ્યા વિના ધર્મનું આચરણ કરવું જ નહીં, તેમ બુદ્ધ ભગવાને સ્પષ્ટ કહ્યું છે. ભગવાન તથાગતનું અને મહાવીર ભગવાનનું માનવું છે કે તમો વાસના પદાર્થની પકડથી અને તૃષ્ણાથી મુક્ત થઈ મધ્યમ માર્ગ એટલે કે બંને અતિઓથી મુક્ત થઈ વચ્ચે સમત્વ ધારણ કરી તમો પોતે જ તમારા આત્મદીપ બનો અને તમો જ તમારા આત્મશરણ બનો. તમો પોતે જ સત્યધર્મદીપ બનો અને તમો પોતે જ ધર્મને જાણીને ને સત્યધર્મને શરણ બનો. અને અપ્પાસો પરમાત્મા છે, માટે તમારા આત્માને જાણીને તેમાં સ્થિર થાવો એ જ સત્યધર્મ છે. આ વાત આ બંને મહામાનવોની છે. આવા પરમ જ્ઞાનીની વાત જાણીને આચરવી જ ન હોય અને પરમ અજ્ઞાનીઓનીને શાસ્ત્રોની વાત માનીને જ ચાલવું હોય તો કદી પણ પરમ શાંતિ તો શું પણ તણાવગ્રસ્ત જીવન જીવવું જ પડશે, કારણ ત્યાં સત્ય નથી. સત્ય તમારા આત્મામાં જ છુપાયેલ છે. તેને જાણી તેમાં સ્થિર થવાથી જ પરમ શાંતિને આનંદ ઉપલબ્ધ થાય છે. તેઓએ સ્પષ્ટ કહ્યું કે પ્રકાશ તમારી અંદર જ છે, એને બહાર શોધવાની જરૂર જ નથી. જે પરમ અજ્ઞાનીઓ છે તે બધા જ દેવાલય તીર્થો, ગંગા સ્નાન, કંદરાઓમાં કે ગુફાઓમાં ભટકીને પ્રકાશ શોધવાની જે ચેષ્ટા કરે છે તે બધા જ છેવટે નિરાશ જ થાય છે. કાંઈ પ્રાપ્ત કરી શક્યતા જ નથી. અને સત્ય એક જ છે, અનેક નથી. અને બધા જ રસોમાં સત્યનો રસ જ શ્રેય છે, અને તે માત્રને માત્ર આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે. બીજો કોઈ માર્ગ નથી. માણસ લડાઈમાં હજારો માણસો ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે, પણ પોતાની જાત ઉપર જે વિજય મેળવે છે તે જ મહાવિજયી છે. અંતરની શુદ્ધ સત્ય આધારિત લગ્નીથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે આવી અંતરની લગ્નીના અભાવમાં જ્ઞાન ખોવાઈ જાય છે. જેને કોઈ પણ જાતનો ચિત્તમાં રાગ નથી તેને કોઈ દુઃખ નથી. શાંતિથી ક્રોધનો નાશ કરો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો નાશ કરો અને સંતોષથી લાભ, લોભ અને પદાર્થની પકડથી મુક્ત થાવો એ જ અપરિગ્રહ. જીવનમાં પાપીની ધૃણા કરશો જ નહીં, પાપની જ કરજો. તમો પોતે નિષ્પાપ છો તેવું માનીને ચાલતા જ નહીં. જીવનમાં બધું જ મળે તો પણ બીજા સાથે બનાવટ કરી બીજાને બનાવીને પદાર્થનો સંગ્રહ તો કરતા જ નહીં. અને પદાર્થની પકડથી જાતને દૂર રાખજો. બંને મહામાનવો કહે છે, અમારી આ 11 રત્નોની વાતને વિચારો, તમારા શુદ્ધ અંતરથી ચકાસો અને તમોને જો તેનું આચરણ કરવા જેવું લાગે તો જ આચરો, અન્યથા અમારા વિચારો પણ ફેંકી દ્યો. જ્યારે તમો પોતે જ અમારા વિચારો પર પરમ શાંત અને મૌન થઈને વિચારો છો ને પછી જે અંતરમાંથી સૂજે તેનું વિચારીને આચરણ કરો છો, એટલે તે વિચાર અમારો રહેવા પામતો જ નથી, પણ તમારો પોતાનો એ વિચાર બની જાય છે. આ હતી તેઓની સ્પષ્ટ વાત. જરા શાંત થઈને વિચારો. તેઓ એમ કહે છે કે અમારું સત્ય એ તમારું સત્ય નથી. તમારે તમારું પોતાનું સત્ય તમારા આત્મામાંથી શોધવું જોઈએ. એ જ તમારું સત્ય. આમ તમારું સત્ય જ તમોને પરમ શાંતિ અને આનંદ આપે છે, કારણ કે એ તમારા આત્માનું સત્ય છે. અને આત્મા એ જ સત્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. એટલું બરાબર જાણો અને પછી જ આચરો. એ જ તમારો સત્ય ધર્મ બને છે. બુદ્ધ ભગવાને કહ્યું કે વેરથી વેર કદી પણ શમતું જ નથી. એ વાણી જ આજે સાર્થક થવી જ જોઈએ. આ રીતે જગતને ભૌગોલિક, આથકને રાજકીય રીતે એક થવા તરફ જતા જગતને જે આંતરરાષ્ટ્રીય સત્યધર્મ અને તત્વજ્ઞાનની જરૂરિયાત પડશે તેનો રસ્તો તથાગતનો ધર્મ જ બની શકે તેમ છે. જય શ્રી કૃષ્ણ.